તો બધું પ્રોપર રીતે ફિટિંગ થઈ ગયા પછી આપણે જે કહેવાના મતલબમાં ફેરથી એકવાર ટ્રાય કરી લઈશું ચાલુ કરવા માટે કે પ્રોપર વાલનું ઇસ્યુ હતું તો સોલ્વ થઈ ગયું છે કે નથી થઈ ગયું, કારણ કે એન્જિન આપણે પ્રોપર રીતે ઉતારી અને કમ્પ્લીટ વાલ સેટિંગ કરી દીધા હતા. પહેલાં ચાલુ અને સ્ટાર્ટિંગ ટેબલમાં પણ બહુ ઇસ્યુ થતું હતું. તો પહેલાં આપણે ચાલુ કરીશું. મિત્રો પ્રોપર રીતે કહેવાના મતલબમાં ચાલુ થઈ જાય છે, કોઈ ઇસ્યુ છે નહીં, બરાબર છે. એના જે વાલ આવે એનો છે થોડો સાઉન્ડ છે. મિત્રો પહેલાં બિલકુલ પિકઅપ કહેવાના મતલબમાં પિકઅપ લેતું જ નહોતું. જેવો તમે થોડો પણ રેસ આપો પછી કહેવાના મતલબમાં બંધ પડી જતું હતું. તો કહેવાના મતલબમાં અત્યારે પ્રોપર રીતે જે પોઝિશનમાં હતું એ પોઝિશનમાં આવી ગયું છે. તો મિત્રો જો આવું થતું હોય તો બાકી મેગ્નેટ ડિસ્ક કે સીડીઆઈ કે બાટલા કોઇલ કે પ્લગ એનો ઇસ્યુ નથી. આમાં જે વાલ છે કહેવાના મતલબમાં ડેમેજ થવાનું એક જ કારણ હોય કે જે પેટ્રોલ છે વીક હોવાના કારણે વાલ ડેમેજ થઈ શકે છે. અને મિત્રો એવું કાંઈ પણ વસ્તુ લાગે તો કમેન્ટ બોક્સમાં જણાવો.